ચૌધરી એ પોલીસ કર્મચારી હતા, ભારતીય જનતા પાર્ટીના નહોતા, પણ પોલીસે એની સામે પણ એક્શન લીધા. હા, એને કદાચ એ ફરાર થયા તો પોલીસે એને શોધી પણ કાઢ્યા અને પકડી પણ લીધા. જ્યારે કોંગ્રેસની જો એ વાત જ કાઢી છે તો મને ખબર છે કે લતીફ આખા ભારત જાણતું હતું કે દારૂનો ધંધો કરે છે, ગાડીઓ આવે છે, બધું જ છે કોંગ્રેસના શાસનમાં. છતાં પણ કોંગ્રેસના શાસનની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એ જગ જાહેર રીતે 5 જગ્યાથી ઊભો રહે અને 5 જગ્યાથી ચૂંટાઈને આવે, બરોબર છે, છતાં પણ એક્શન નહોતા લેવાતા. એનું કારણ શું? કારણ એટલે એ મારે એ નથી પડવું એમાં, પણ હું તો સ્પષ્ટ એક જ વાતના મુદ્દા પર છું કે જયેશ ભાવસારના જે પકડાયા એના સેમ ડે સાંજે અમદાવાદના અમારા જે કર્ણાવતી શહેરના પ્રમુખ છે અમિતભાઈ શાહ, એમનો લેટર છે, એને સસ્પેન્શન આપી દીધું. એમણે બેમાંથી એક પણ નેતાને આપ્યું હતું, મને બતાવે બસ. બિલકુલ મારે લેટર જોઈએ છે એમનો, એમના દાહોદ જિલ્લાના પ્રમુખનો કે ત્યાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ. બિલકુલ આ તસવીર આપણી સામે આજે રાજકોટથી સામે આવી છે. એક વ્યક્તિ છે એ દારૂ ખુલ્લેઆમ અહીં આપણને પીતો જોવા મળી રહ્યો છે. જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી આ તો બીજા રાજ્યોની જેમ જ્યાં દારૂબંધી નથી ત્યાં બેફામ બનીને લોકો રસ્તા પર આવતા હતા, કારણ કે કાયદો અને વ્યવસ્થા પણ અહીં યજ્ઞેશભાઈ કથળી જતો હોય છે. આ તસવીર પર આપનું પહેલું રિએક્શન એક તો જાણી લઈશું, ત્યારબાદ કોંગ્રેસની પ્રતિક્રિયા લઈશું અને ત્યારબાદ વિરામ લઈશું, કારણ કે આ મુદ્દો એવો છે જેનો અંત આજે નહીં થવાનો અને કાલે પણ નથી થવાનો જો બુટલેગરો અને નેતાઓ ન સુધરે. તો આ તસવીર પર પહેલું યજ્ઞેશભાઈ આપનું રિએક્શન. તસવીર ચોક્કસ આપના માધ્યમથી બતાવવામાં આવી છે તો સાચી હશે, હું એવું નથી કહેતો કે ખોટી છે, બરોબર છે, ક્યારે પણ, પરંતુ એની પણ તપાસ થઈ અને એને પણ સજા થશે. અને બીજું તમે જે વાત કરી કે બહારના રાજ્યોમાં પણ જ્યાં દારૂબંધી નથી, પણ એ તમને પણ એટલું પણ જણાવ્યું હતું કે જ્યાં દારૂબંધી નથી ને ત્યાં પણ આવી રીતે છડેચોક દારૂ પીવાનો નથી. ત્યારે દારૂબંધી નથી ત્યાં શું છે કે એના દારૂના ચોક્કસ બહાર હોય છે તો ત્યાં પીવાનો હોય છે, અથવા તો એ બોટલ લઈ જઈને ખરીદીને ઘરે જઈને પીતો હોય છે, રોડ ઉપર તો ક્યાંય નથી પીતો. અને આ જે તસવીર છે ક્યાંની છે, શું છે, કેટલા દિવસ પહેલાની છે, બરોબર છે, એની તપાસ કરવામાં આવશે. કારણ કે આપણા જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી જ્યારે ન્યૂઝ કેપિટલ જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી આ તસવીર બતાવવામાં આવતી હોય, આ વિડીયો બતાવો તો ચોક્કસ એની તપાસ કરવામાં આવશે. અને હું એટલી ખાતરી આપું છું કે આનું એક્શન પણ લેવામાં આવશે. બિલકુલ. હવે જે પણ વ્યક્તિ છે, હું નથી કહેતો કોનો છે, કયા પક્ષનો છે, કે કઈ જ્ઞાતિનો છે, કે કયો ગુનેગાર છે, ગુનેગાર. બિલકુલ. છબી અહીંયા ગુજરાતની ખરડાઈ રહી છે, કારણ કે બુટલેગર સુધી તો વાત ઠીક હતી, દારૂબંધી હોવા છતાં પણ એ ફૂલા ફાલ્યા હતા, પણ નેતાઓ જ્યારે આખા આ કેસમાં સંડોવાય ત્યારે ચોક્કસ ગુજરાતની છબી ખરડાતી હોય છે. બીજેપી અને કોંગ્રેસ અહીં કોઈ રાજકારણ અત્યારે છેલ્લા તમારા જવાબમાં કંઈ જ કરવું નથી. શું આપણે સાથે મળીને કરી શકીએ જેથી ગુજરાતને આ જે કલંક લાગી રહ્યું છે એ કલંક દૂર થાય? એક નાનું રિએક્શન બંને તરફથી યજ્ઞેશભાઈ. તટસ્થ એક રિએક્શન આપું તો જ્યાં જ્યાં સિસ્ટમમાં પણ ખામી હોય, સરકારી કર્મચારી હોય, પોલીસ અધિકારી હોય કે આજે પદાધિકારી હોય, જ્યાં પણ ખામી હોય ત્યાં દૂર કરવાનો સરકાર પ્રયત્ન કરે છે અને કરશે. અને હું એવું માનું છું કે વિપક્ષે પણ એમાં સાથ અને સહકાર આપવો જોઈએ.